ડભોઈ તાલુકાનું સેજપુરા ગામ તંત્રની ઘોર નિષ્કાળજીને કારણે નરકાગારમાં ફેરવાયું છે. છેલ્લા 8 મહિનાથી ગામમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેને કારણે સ્થાનિકોનું જનજીવન નર્ક સમાન બની ગયું છે. ગામના મુખ્ય માર્ગો અને ઘરની આસપાસ ગટરના પાણી ભરાઈ રહેતા અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ આ બાબતે સ્થાનિક સરપંચની વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. સરપંચની ઉદાસીનતાને કારણે ગામમાં રોષનો જ્વાળા ફાટી નીકળ્યો છે. ગંદકીને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ અને મલેરિયા જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ગંદા પાણીમાંથી પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આટલા મહિનાઓથી સમસ્યા છે તો પંચાયતની ગ્રાન્ટ ક્યાં વપરાઈ રહી છે? જો આગામી દિવસોમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે અને કોઈ રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? હાલ તો સેજાપુરાના રહીશો તંત્ર જાગે અને આ ગંદકીમાંથી મુક્તિ અપાવે તેવી આશા રાખી રહ્યા છે.